ગુણ લીખને વાલો સોય આપણ માહે બેઠા જે इंद्रावती कहे दिल तेरे दे जिन गुण किए सोए रे જીન ગુણ કિએ રે એ રે એ तेरे कहना होए सो कहरे कह પ્રણામ સુંદર સાજી. ઇન્દ્રાવતી સખી સોમજી કાકા અચ્છા રાજજી અહીંયા ઇન્દ્રાવતી સખીજી આપણના પ્રકરણ દ્વારા શીખ આપે છે. સોમજી કાકા આગળ આવો ને, તમે આવો ને એટલે અમને જોશ આવે એમ, અમારે સામે હોય એટલે. અચ્છા હા, ધ્યાન આ બાજુ સુંદર સાજી. અહીંયા એક સખી એના જીવનનો અનુભવ આપણને કહે છે. નવા વર્ષમાં આપણે નવી કઈ વાતો શીખીશું કે જે રાજ્યની અંદરથી એટલી ખુશ્બુ આવતી હોય એ ખુશ્બુ કોને ના પસંદ હોય, એને કોને ના પ્રેમ થાય? જે રાજ્યના વસ્ત્રો આભૂષણ અંગો એટલા સુંદર હોય તો કેમ ના પ્રેમ થાય એને? જે રાજ્યનું દિલ એટલું નિર્મલ હોય તો કેમ ના પ્રેમ થાય? જે રાજ્યમાં એકડા પર 35 મીંડા લગાવી શકાય એટલા ગુણ હોય, અને આપણી કેવી કહાણી છે, એકડા પર 35 મીંડા લગાવે એટલા અવગુણ હોય, તો એકડા પર 35 મીંડા લગાવે એટલા અવગુણ વાળા એટલા ગુણવાળાને કેમ ના પ્રેમ કરી શકે? છતાંય આપણે એટલા અવગુણ વાળા શું ચાહીએ છે કે એટલો ગુણવાન વાળો મને પ્રેમ કરે. આપણી ઉલટી માંગ છે ને. જબકી આપણી માંગ કે આપણે કેવી હોવી જોઈએ કે મેં એટલા ગુણવાન પ્રીતમને પ્રેમ કરું, મેં એવા પ્રીતમને ચાહું ને. સુંદર સાજી, તો આપણા બધાની ધ્યાનથી આપણે બધા 20-25 વર્ષથી રાજ્યમાં લાગેલા છે. આ વર્ષ એવું કરીએ કે રાજ્યની ઓર કરીબ, ઓર નજીક, ઓર સાનિધ્યમાં જતા રહીએ ને. તાકી કોઈક રાજ્યને પૂછે ને, આપણે બાજુમાં ઊભા હોય, અચ્છા રાજ્યનો પડછાયો કેવો? તો આપણા પડછાયા જેવો દેખાય. અચ્છા જો આ સખી મારો પડછાયો છે ને, એટલા કરીબ, એટલા સાનિધ્યમાં જતા રહીએ. પણ ગડબડ ક્યાં થાય છે તમારા ને મારા જીવનમાં? સુંદરસાજી, તમે કદાચ એકલા બેઠા હોય યા સંસારનું કોઈ બી કામ કરતા કરતા રાજ્યનો સોચો, વાણીની ચોપાઈ સોચો, તો રાજ્ય દિલની અંદર એવા ખુલાસા કરશે, એવી વાતો તમારા દિલમાં બેસીને એ ખોલશે ને. છા તમને ક્યારેય નહીં લાગે આ વિચાર એના સિવાય મારા દિલમાં કોઈ ના મૂકે. ખુદ એ આવીને તમારા દિલ દિમાગમાં એ વિચારો મૂકશે એ રાજ્ય, અને તમારું દિલ દિમાગ એટલું સુંદર પ્રફુલ્લિત રહેશે. જેમ કે કેવું છે કે સુંદર સાજી, તમે જે દુનિયાવાળો જોડે ઈચ્છા રાખો છો, કોઈ દીકરા જોડે, પતિ જોડે, પત્ની જોડે, સંસાર જોડે, જમીન જોડે, ઘર જોડે, યા રૂપિયા જોડે, યા પદ જોડે, પ્રતિષ્ઠા જોડે, તમારી જેટલી બી આશાઓ બંધાયેલી છે ને એ રાજ્ય જોડેથી નહીં મલક જાત ને, તો દુનિયા જોડે આશાઓ બંધાયેલી છે ને. જે તમે દુનિયાવાળા જોડે ખોરો છો એટલે તો રાજ્ય જોડે આપણને મળતું નહીં કે મને કોઈ માન આપે, મને કોઈ સન્માન આપે, મને કોઈ ઇજ્જત આલે, મને કોઈ ધન આપે, મને કોઈ મદદ કરી દે. કે ચાહનાઓ તો કોકની મને કોઈ પદ આપી દે, મને કોઈ પ્રતિષ્ઠા મળી જાય, તો રાજ્ય કે જા દુનિયાવાળા કેટલા તને આપે છે, નિયા પથું તું આઈડે કરે ત્યારે આવજે, હું તો બેઠો જ છું ને હલવા માટે. તો જેટલી બી ઈચ્છાઓ, ચાહનાઓ પૂર્તિ કરવાની ઈચ્છા હજુ દુનિયાવાળો જોડે બંધાયેલી છે ને, ત્યાં લગી રાજ્યનો માર્ગ
એટલો નથ ખુલ્યો. જ્યારે દુનિયાવાળા જોડે એકદમ ઈચ્છા બંધ થઈ જશે, કોઈની જોડે કોઈ ચા ના ભાઈ પદ જોઈએ છે, ના પ્રતિષ્ઠા જોઈએ, ના ધન જોઈએ, ના મદદ જોઈએ, મારા રાજ્ય કાપી જાય. એ દિવસ એના દરવાજા ખુલ્લા છે ગૃહ માટે. પણ હજુ આપણે કેટલી બધી ઈચ્છાઓ દુનિયાવાળા જોડે લઈને બેઠા. કોક મને આ કરી દે, કોક મને સન્માન આપે. શું કામ ભાઈ? કોઈ આલી આલીને કેટલું હાલશે? અને કદાચ કોઈ ધન, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન આપશે ને તો આપવા વાળો એનાથી 4 ગણું વધારે તમારા જોડે ચાહતું હશે. બચ્ચુ કાકા સાચી વાત ને? અને રાજજી તમને જે બી આલવા માંગે છે ને એના દિલમાં કોઈ ચાહના નહીં. દાખલા તરીકે કે ભાઈ આજે રાજજી મૂલ મિલામ બેઠા છે, આપણે બધા અહીંયા ભદ્રાસા હંસાબેનના ઘરે બેઠા છીએ. આજે તમે બધાય બેઠા છો ને અહીંયા, ખબર નહીં આપણા દિલમાં તો સંસારના શું શું વાતો વિચારતા શું સોચતા શું એ તો ખબર નહીં, પણ મૂળ મિલામાં અત્યારે આ ઘડીમાં બેઠે બેઠે રાજજી તમારા આ તનનો જોઈને હસતા છે યા તો સક્રિયા કરતા છે. આટલી ટાઢમાં બેઠી છે, આખો દિવસ થાકેલી છે, કામ કરીને બેઠી છે, છતાંય મારા ભજનમાં આવીને બેઠી છે. આજે મૂળ મિલામાં બેઠો બેઠો તમારી એક એક વાતથી એ હરખાય છે, ખુશ થાય છે જ્યારે તમે રાજ્યમાં લાગો છો તો. બતાવો, બાકી તો તમારી ને મારી જોડે એવું શું છે કે એની જોલીમાં મૂકીને એને રીઝાયેલી એ ખુશ થઈ હતી? આપણી જોડે કોઈ એવું છે તમારા ધનથી કે આ તનથી કે પ્રતિષ્ઠાથી? આપણે જ નતા કહેતા કે ભાઈ મારા પિયાજીના પૂજન એની વિધિ. અચ્છા, આપણે તો બોલીએ છીએ, શબ્દ તો નિરાકારથી આગળ જતા નહીં, હાથ આમ કરીએ છીએ અહીંથી આગળ તો 2 ફૂટથી આગળ તો સમજી કાકા જતો નથી. શું પહોંચે છે રાજજીના? મારી જોડે એવું શું છે કે હું મૂળ મિલાવા લગી પહોંચાડું, મારા પ્રીતમને રીઝાઈ લઉં? તો શું છે એવું? તો તમે રાજજી માટે તમે ચાહે વાણી મંથન કરો ને તો બી રાજજી રીઝે છે કે મારી સખી વાણી લઈને બેઠી છે. ચર્ચની લઈને બેહો તો બી રાજજી રીઝે છે. સેવા કરો છો તો બી રાજજી રીઝે છે. હવે પન્નાજી જઈને ને ઘર બાર પરિવાર છોડીને 4-5 દડા જે પન્નાજી જાઓ છો યા રાજજીના પારાયણમાં પ્રોગ્રામમાં સત્સંગમાં લાગેલા છો ને, તમારો પ્રીતમ તમારો રાજજી એનાથી ખુશ રહે છે. બતાવો એનાથી બીજો કોઈ તરીકો હોય તો? તમે જેટલા રાજ્યમાં લાગેલા છો તમારા રાજ્ય રીઝી જાય છે, ખુશ છે, મારી સખી લાગેલી છે. અને એનું કામ તો એ છે ને કે તમને રાજ્યમાં લગાવવા માટે તે દુનિયા પર આવે છે, વાણી આપી છે, વિતક આપી છે, નકશાઓ આલ્યા, ચરતની આપી છે, કા બધું છોડી તું મારામાં લાગ ન સકી. સુંદર સાજી બધી જ ઈચ્છાઓ તું મારી જોડેથી રાખ ને. કઈ ઈચ્છા તારી પૂરી નહીં કરું? તારે પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, ધન જોઈએ, પણ મને 4 જણા પદ આપ, મને 4 જણા પ્રણામ કરે, મને 4 જણા મારું સાંભળે, 4 જણા મારું માન તો મેં ખુશ. નહીતર જો 10 જણા માને 2 જણા ના માને તો એ 2 જણનું દુઃખ, બાકીના 8 જણનો આનંદ નહીં લેવાનો આપણે. હા ને? કેવું આપણે જીવન કરી દીધું છે. તમે 8 જણ પ્લસમાં છો ભાઈ. અને 4 જણામાંથી શું કામ 4 જણમાંથી એકેય જણ મારું ના સાંભળે, એકેય જણ મારું ના માને, એકેય મારું પ્રણામ ના કરે, મારું પ્રીતમ કરે. મેં તો ત્યાં લગી કહું કે મારા ઘેર પ્રોગ્રામ હોય ને, આ તો બધાના દિલનો ભાવ છે, કોઈ દિલ પર ના લેતા. મારા ઘેર પ્રોગ્રામ હોય ને કોઈ નહીં આવે તો ચાલે, મારો પ્રીતમ આવી જશે, બોને બે બહુ કાપી છીએ, કોની જરૂર છે બીજાની? પણ છતાંય આપણા ઘેર પ્રોગ્રામમાં 400 જણ આયા હોય, એ 400 જણને થેન્ક યુ કહેવા તો ના ગયા, 2 જણ ના એની કમ્પ્લેન કરવા ગયા, મારા ઘેર તો ના આવ્યા ને તમે. કેવું આપણું જીવન છે ભાઈ, કેવા આપણે બધા લાગી ગયા. આપણે કમ્પ્લેનો કરવામાં લાગી ગયા, ક્યારેય શુક્રાણા અદા કરવામાં નથી રહ્યા. જ્યારે તમારા એક રાજ્ય તરફ કાઢેલા કદમ પર એ મૂલમિલામાં બેઠો બેઠો શુક્રાણા અદા કરજે કે થેન્ક યુ સખી, શુક્રાણા, તું મારામાં લાગેલી છું. તો એ ગુણવાન ધની તમને પ્રેમ કરે છે. પછી આપણે કહીએ ને કે ભાઈ મારી અંદર પ્રેમ આવી જાય, ઈશ્ક આવી જાય અને હું રાજ્યમાં લાગી જાઉં. અચ્છા, નહીં કહેતા આપણે કહેતા કે ભાઈ રાજ્યનું સ્વરૂપ પકડી લો, રાજ્યના દર્શન કરી લો, રાજ્યના ચરણ પકડી લો. તો અમારા બાબુ કાકા સ્વરૂપ બોલે કે
પ્રેમે પકડ પીયું કે પાય. અચ્છા, અત્યાર લગી કેમ હાથમાં નહીં આવ્યું? અત્યાર લગી કેમ એ સામે નહીં આવ્યો? તો કે છે પ્રેમે પકડ. તો પ્રેમ હોય તો એ દેખાય, તો એ પકડાય, તો એની જોડે વાત થાય. બાકી પ્રેમ વગર તો આપણી ગાડી તો ન્યા જ વસાઈ જાય ને. પ્રેમે પકડ પીયું કે પાય. આપણે તો ઘીના, નફરત, ઈર્ષ્યા, અહંકાર, ખબર નહીં શું શું લઈને ફરીએ છીએ. અને પછી પ્રેમ છે ને, આ વાતો એવી છે ને, પ્રેમ કરતા કરતા કરતા, પ્રેમની વાતો સાંભળતા સાંભળતા તમે ખુદ પ્રેમના સ્વરૂપ થઈ જાય. કોઈ કે તો પ્રેમ કેવો છે ને. આપણા સમાજમાં જેટલા બી પરમહંસ થઈ ગયા ને, જેટલા બી પરમહંસ થઈ ગયા, આપણા સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજીથી લઈને, હે ને, કોઈ પૂછે તો પ્રેમ કેવો, તો દેવચંદ્રજીને બતાવે છે પ્રેમ આવો હોય કે 313 કેવો પ્રેમ કર્યો છે. જબકી કોઈ જોડે લોહીનું કોઈ કે પ્રેમ કેવો ને, તો ઈ હકી સ્વરૂપસી પ્રાણનાજીને બતા પ્રેમ આવો હોય ને કે તને લીલા છોડી દીધી ને તો કેટલાય સુંદર સાથે તન છોડી દીધા. જબકી પોતાના દીકરા મરી જાય તો કોઈ તન નથી છોડતું ને. તો પ્રેમની વાતો સાંભળતા સાંભળતા ખુદ પ્રેમ કરવાનો નહીં, પ્રેમના સ્વરૂપ બની જવાનું છે. કેમ? કારણ કે પરમધામમાં તમેનું બધાય પ્રેમના સ્વરૂપ છીએ. અને પ્રેમના સ્વરૂપ છીએ તો પ્રેમનો જોઈએ છે. પ્રેમ કોણ? આપણા રાજજી. પ્રેમનો જોઈએ છે, પ્રેમની લીલા કરીએ છીએ, પ્રેમને માનીએ છીએ. પ્રેમમાં રહેવા વાળા આપણે બધાય આજે ઘીના, નફરત, ઈર્ષ્યામાં રહીને આપણી પ્રેમની લીલા ન ભૂલી બેઠા. તો પ્રેમમાં જવું હોય તો પ્રેમ બનવું પડે ને. આપણે પ્રેમના સ્વરૂપ છે. અને આખા સંસારને તમે જુઓ, બધાને જ એકલો નહીં, મનુષ્ય જીવનની વાત કરું છું. એમ કે 84 લાખ યોનીમાં કોઈ બી જીવ લઈ લો, બધાને પ્રેમ જોઈએ છે. એક કૂતરું બહીને ચાતું મને કોઈ દંડો મારે, ડફણું મારે, મને કોઈ તું નફરત કરે. એમ હરેક જીવના પ્રેમ જોઈએ છે. અચ્છા, પ્રેમના સ્વરૂપ તો તમે બધા છો. અને એ પ્રેમના સ્વરૂપ, હા ને, પ્રેમની હોડ કરીને આ સંસારમાં આપણે બધા આયા હતા. હવે ધ્યાનથી રાજજી, ઇન્દ્રાવતીજી આ કહે છે ને કે મેં આખી દુનિયાને પોકારી, આખી દુનિયાને પોકારી. જ્યારે કોઈ ના સાંભળ્યું, કોઈ મદદમાં ના આવ્યું, કાંઈ ના થયું ને, ત્યારે કે છે તેરે કહેના હોય સો. દુનિયાવાળા એક દિવસ જેટલા બી સાંભળે છે કરે છે, યા તો ભાઈ લોહીનો સંબંધ છે, પિતા જક, બાપ જક, પતિ જ, એટલે કરવું પડે એટલે દુનિયાવાળા કરે છે. રાજજીને એવું નથી કે કરવું પડે, મેં ખેલમાં મોકલી એટલે કરું છું. રાજજી આજે તમને જગાડે છે એનો મતલબ એવો નહીં કે ભાઈ કરવું પડે એટલે કરું છું. દુનિયાવાળાને તો ફસાયેલા છે ને પુષ્પ પ્રવાહ મર્યાદાની અંદર, એટલે કરે છે. રાજજી જબકી પ્રેમ કરે છે એટલે કરે છે. અને એનો મતલબ એવો નહીં પાછો કે ભાઈ રાજજી આપણને પ્રેમ કરે છે, બદલામાં એ તમારી જોડે પ્રેમની આશા રાખે છે. જો હું જગાડું છું, વાણી મંત્ર ના કરે, તારતમ ના લીધો એટલે ખેદાન મેદાન કરી નાખીશ, એવું રાજજીનું? તું મને કરું કે ના કરું, મારો પ્રેમ એવો જ રહેશે તારી પર. તું જાગું કે ના જાગું, મારો પ્રેમ એવો રહેશે, ક્યારેય નહીં બદલાય. તો ઈ કે છે કે તેરે કહેના હોય સો કહે રે. કે સખી તું આજે આ ભદ્રાસામાં બેઠી છું કે આ તો આ સંસારમાં કોઈ બી ગામની અંદર બેઠી, તારે કેવું હોય ને, કઈ બી કેવું હોય તો તારા પ્રીતમને કે ને. તું એને આ વાણી દ્વારા, આ વાણીની એક એક ચોપાઈના એક એક ચરણ દ્વારા કેટલી બધી વાતો તને કહી દીધી. એને તો એનું દિલ ખોલીને, એના દિલમાં જેટલું જેટલું હતું ને એ કહી દીધું. હારી ભલી બુરી જે બી દિલમાં આવ્યું એને કહી દીધું. અને તું આ વાણી લઈને દુનિયાવાળાને કહેવા જાઉં છું, દુનિયાવાળાને સાંભળવા જાઉં છું, દુનિયામાં લાગવા જાઉં છું, અને પાછી દુનિયા જોઈએ છે તને. વાહ રે ધન ધન છે તારી અક્કલ ન તો. તેરે કહેના હોય સો કહે રે. કે અગર તારે કહેવું જ હોય, આખા સંસારમાં એક જ તને સાંભળે શકાય એવો છે ને, એ છે તારો પ્રીતમ શ્રી રાજ. કહેના હોય સો કહે રે. કે ઇન્દ્રાવતીજી કહે છે કે મેં એને પુકાર્યો ને તારે એને સાંભળી મારી વાત. તો એને તું કે ને, જે મૂલ મિલામ બેઠો છે એની સામે દ્રષ્ટ કર. અચ્છા, તારા
તું અહીંયા દુનિયા હાથે જોડાયેલી છું ને, દુનિયા હાથે કેટલી બધી જોડાયેલી છું. દુનિયામાં કઈ બી થોડું ઉથલ પાથલ થાય તને સુખ લાગે, તને દુઃખ લાગે છે, જબકી એકય તારું છે નહીં. તારે સંસારમાં જોડાવું હોય તો એક મૂલ મિલાવા હાથે જોડા. આ નેત્રોને બંધ કરીને એની હાથે જોડા. જબકી તું ખુલ્લા રાખીને દુનિયા હાથે જોડાવું છું અને પછી કહું છું કે દુનિયા મને દુઃખી કરે છે, તો શું કરશે? તું દુનિયાને સોચી વિચારીને તું દુઃખના પોટલા ઉચકું છું. જબકી તને ખબર છે કે આ તો નાશ થવારી, અને શું કામ વિચારું છું? દુનિયામાં મન જોડીને, ચિત્ત જોડીને, બુદ્ધિ જોડીને, અહંકાર ભરીને કેટલી દુઃખી થઉં છું. આ બધું તું છોડી શકું છું રાજ્ય માટે. અચ્છા, કેમ રાજ્ય આ બધું છોડવાનું કે છે? રાજ્ય કેમ મનને જોડવાનું કે છે? એટલા માટે કહે છે ને કે મેં મારું મન તારી જોડે જોડ્યું છે, તું તો સામે જોડે. એને એના મનને બીજે જોડીને તમને કહે છે, એને એના ચિત્તને જોડ્યું છે, એને એના નેત્રોને તમારી હાથે જોડ્યા છે. નજર સે ના કાઢે કહ્યું છે ને, એને એના દિલને તમારી હાથે જોડ્યું છે. તો કે તો એને એની મહેરને જોડી છે, એને એના નિસ્બતને તમારી હાથે જોડી છે. હવે તો તું મારી હાથે જોડા. જે દુનિયાએ કાંઈ તારી હાથે નથી જોડ્યું એની હાથે તું 24 કલાક જોડેલી રહું છું. મારી હાથે ક્યારે જોડીશ? રાજજી કહે છે કોઈ એક તો જોડ. તું ચલ મન જોડ દે, ચલ ચિત્ત જોડ, ચલ બુદ્ધિ જોડ, ચલ દિમાગ જોડ, ચલ વિચાર જોડ, ચલ નેત્રો તો બંધ કરીને તું જોડા મારી હાથે. કઈ વસ્તુ તું તારી મારી હાથે જોડું છું? દુનિયા હાથે જોડાઈને દુઃખી થઉં છું. દુઃખના શું કામ? રાજજી કહે છે તેરે કહેના હોય સો કહેના. તારી જે બી કમ્પ્લેન હોય, ફરિયાદ હોય, તકલીફ હોય, રાજજી કે હું નથી બેઠો સાંભળવાનો, મને કે ને, મને કે તું. ઈ કે છે કહેના હોય સો કહે રે કે લાભ લેના હોય સો લે રે લે. સુંદર સાજી. અચ્છા, આ સંસારની અંદર આખો સંસાર જરા શરીર છોડી જાય ને તો ભલા અને બુરા કર્મો લઈને જાય. જે બી આ સંસાર છોડીને જાય ને, આપણે કેટલા નસીબદાર છીએ ને કે આ સંસાર છોડીને જઈશું ને તો ધની લઈને જઈશું, ધામમાં જઈશું. આપણે બધા દુનિયા નથી કહેતા આયા એકલા ને જવાના એકલા ને ખબર નહીં તો કોની હાથે રહે છે. આપણે બધા એટલા ભાગ્યશાળી, એટલા બધા નસીબદાર છીએ ને કે મૂલ મિલામાંથી ધનીનો હાથ એની આંગળી પકડીના ખેલમાં ઉતર્યા હતા, એની હાથે ઉતર્યા હતા. અને ખેલમય એની હાથે, અને એને હાથ એની આંગળી પકડીને પાછા જવાનું છે. કેટલો સુંદર આપણી જર્ની છે. ઉતરવામાંય હાથે, જવામાંય હાથે, ને ખેલમય છે. દુનિયામાં કોઈ બી ધર્મવાળા, કોઈ બી ભગવાનને માનતા હોય, કોઈક મારા ભગવાન હાથે ઉતરે તે સાથે રહ્યા ને ભગવાન મને પાછા. કોઈની આટલી પ્રેમવાળી જર્ની હોય તો તમારી મારી તો કેટલી સુંદર જર્ની. અને એક દ્રષ્ટિએ જુઓ ને કે આપણા જેટલા કંગાલ કોઈ નહીં. કેમ કે આ સંસારમાં કશું મારું નહીં. જેનું કશું ના હોય તો ભિખારવા જ કહેવાય ને. આપણે બધા સંસારના કેવા, પણ છતાંય કેટલા અમીર ખબર છે? આ સંસાર બનાવવાના માલિકોનો માલિક એ મારો પ્રીતમ, મારો ઘરવાળો, મારો આત્માનો માલિક. હું કોની માલકીન, કેવી માલકીન છું ત્યાં આગળ? આ સંસારની દ્રષ્ટિએ તો કાંઈ નતું. તું એના માલિકોની માલકીન છું. બાકી તો આ સંસારમાં ક્યાં લાગેલું છું? એ શું ચરણ ચાલતું હતું? લાભ લેના હોય સો લે રે લે. લાભ લેના. જેટલું બી ધનીમાં લગાય, જેટલી બી સેવા થાય, જેટલા બી અહંકાર છોડું, જેટલું બી સુંદર સાથમાં રહીશ, વાણી, ચર્ચા, ભજન, સત્સંગ. સુંદરસિંહ, આ તો લાભ છે જે તમે હું અત્યારે લઈ લે છે. અને આ લાભ મૂલ મિલામાં પહોંચે છે. અત્યારે તમારી આ બેઠક સીધી મૂલ મિલામાં પહોંચે છે. તમે એક વાર સુંદર સાજી રાજશ્યામાજી બોલો, ધનીનમાં લાગો, સેવા કરો ને, તમારી એક વાત મૂલ મિલાવા લગી પહોંચે છે. જે રાજ્યના માટે કરેલી હોય, એ જે પોતાના નિજી સ્વાર્થ માટે દુનિયા માટે કરો, એ ક્યાં મૂલ મિલાવામાં પહોંચે? જૂઠ તો પહોંચતું નહીં. આ સત્ય બેઠક છે તો સત્ય વસ્તુ મૂલ મિલાવામાં પહોંચે છે ને.
તો કે જે તું ઈ લાભ લઈ લે, એ લાભ લઈ લે જે આ સંસારમાં કોઈને લાભ નહીં મળ્યો. જે તારો આત્માનો માલિક જે પરમાત્મા છે ને એને રીઝાઈ લે, એની વાણીમાં લાગ છે ને, એના કામમાં લાગી જાય. કેમ? એને તને પસંદ કરી જાય, તારી અંદર એની આત્મા બેઠેલી છે. તો કે જે તારે લાભ લેવો હોય તો લઈ લે. કોઈ પાછું કોઈ જબરદસ્તી નહીં. પ્રેમમાં એવું નહીં એમ લેના હો છો લે, માથે લે છે એને કહું છું. બાકી તો હોય ને સુંદર છે. કેવી આપણી હાલત છે, કેવી પ્રેમના સ્વરૂપો, પ્રેમની લીલા કરવા, પ્રેમના ચાહવાળા ઘીના પ્રતિશાથી ભરાઈ ગયા. એને પ્રેમ સોને કહેવાય એ સમજાવવું પડે. ધામની ગલીઓમાં દોડવાવાળી રૂહો, આપણે બધા પરમધામની ગલીઓમાં દોડવા વાળા ને, 100 સીડી ચડીને 28 સ્તંભનો ચોક, પહેલા 6000 મંદિરની હાર ત્રિપોલીઓ, બીજા 6000 મંદિર હાર ત્રિપોલીઓ, અને પછી 4 ચોરસ હવેલી. ઈ ગલીમાં દોડવા વાળી સખી, ઈ ફૂલબાગ નૂરબાગની અંદર લીલા કરવાની. હવે એને અત્યારે પૂછો ને કે ફૂલબાગ કેવો, કે 6000 મંદિરની પહેલી હાર ને 6000 મંદિરની બીજી હાર જ્યાં રોજ ધનીની હાથે દોડતી હતી, અને એ 8મી 9મી 7મી 8મી બોમ્બની અંદર ઝૂલામાં બેસીને જે લીલા કરવાની, એને પૂછો કે ભાઈ 7મી બોમ્બમાં કેટલા ઝૂલા, કેટલી મહેરાઓ, અસકી કેટલી, ખુલ્લી કેટલી, ને એક મંદિરની સામે કેટલી મહેરાઓ આવેલી છે, જોવાની કેટલી, ગણવાની કેટલી, એ તો તારું ના ખબર પડે. ધામમાં રહેવા વાળીને જો ખબર ના હોય તો પછી વૈકુંઠ વાળાને પૂછવા જવું પડે, એવું ને, કે ભદ્રાસા વાળાને જવું પડે. ભાઈ ધામ વાળાને ધામ ખબર નહીં. સુંદર ધનીની સાથે લીલા કરવા, સુંદરસાજી લીલા કરવા. આપણે ધનીના એક એક વસ્ત્ર, આભૂષણ, અંગોના સુખ લેવા વાળા. ક્યારે ઈ જે કહું પ્રીતમના હાથમાં હાથ મૂકતી, કેવી ખુશ્બુ, ને કેવો પર્સને એના હાથમાં હાથ મૂકતી છે તો કેવી ઝંઝનાટી આવતી હશે, એમ કેવું મારું દિલ ફીલ કરતું હશે. ખાલી નરેન્દ્ર મોદી સાહેબની જોડે છે ને આમ 50 જણ ફોટો હોય ને, 50 જણ લાઈવ, 25 જણ આ બાજુ, 25 જણ આ બાજુ, વચ્ચે મોદી સાહેબ હોય આપણા વડાપ્રધાન, અને છેલ્લે 25મો આપણો ફોટો હોય ને તોય છાતી ચોડી કરીએ છેલ્લે, નહીં કંચનસિંહ? જ્યારે રાજજીની તો બાજુમાં ઉભા રહેવા વાળા, એની હાથે કોઈ દિવસ એવું વિચાર્યું કીરા કાકા કે સુખપાલમાં ઝૂલામાં બેઠી હશે તો કેટલો આનંદ, કોની હાથે હું ઝૂલામાં બેસું છું, મારી બાજુમાં કોણ છે? ખાલી સુંદર સજી આ વિચારો ને, તમારા બધાય કષ્ટ, વિઘ્નો, દુઃખ, પીડા ગાયબ થઈ જાય. કોની બાજુમાં હું બેસવા વાળી છું? છબરી તમામ કોડીઓ લઈને મારા મુખમાં મૂકે, મારા ઈ સુખ. આ દુનિયા તો કોરિયો મહી ગાલન ખેંચી લે ને, ઈ તો ઈ છે કે મુકાવો એવો. એવા પ્રીતમ પર કેમ પ્રેમ ના આવે? સુંદર સાજી કેમ ના આવે? તો ઈ શું ચરણ ચાલે છે? લાભ લેના હોય સો લે રે. આ લાભ લેના હો સો લે. કે તારા પરમધામનો, તારા ધનીએ તારા માટે 5 શક્તિઓ સાથે પરમધામ ઉતાર્યું. તારે જેટલો લાભ લેવો હોય તન છે ત્યાં લગી, કોઈ મુસીબત આફત નહીં આવી, શરીર બગડ્યું નહીં તો લગી, એવું નહીં છેલ્લા શ્વાસ લગી. બાકી તો બીપી, ડાયાબિટીસ, એટેક લકવો આવી ગયો ને પછી લાભ ના લેવાય. પછી તો જો 4 જણના સુંદર સાથની ખબર જોવા હોય ને, તો 4 જણ ખબર જોવા આવે ને તો કમસે કમ એટલું કહેવાય કે આયા છો તો સરસ રાજજીની કઈ વાત સંભળાવી દો. શરીરમાં એટલી પીડા છે ને પણ તોય સોમજી કાકા શું કે રાજજીની કઈક વાત સંભળાવી દો ને. એવું તો કઈ ના રે, પણ જો ખબર જોવા ને તો પેલા એનો જ વડોદરા રડે એમ ના, ખુદ વાત રાજજીની કરક ના આપણને ના કરવા દે ને ભાઈ સુંદર સાજી. એટલે સહેજ એક ફોલ્ટ થયો નહીં, ફ્યુઝ ગાયબ. એટલે ભાઈ શરીર સારું છે, કોઈ મુસીબત આફત બલા નથ, ત્યાં લગી લાભ લેના હોય સો લે લે. તમે લાભ લેવા આવ્યા છો સુંદરજી. દુનિયા તો લાભ શુભ લગે છે ને, તમારો તો પ્રીતમ જ લાભદાયક છે સુંદર સાજી. તો તારે જેટલો બી લાભ લેવાય એટલો લઈ લે તારા ધની જોડેથી. દુનિયામાં કોઈ જોડે આશા ના રાખી છે, તારા રાજ્ય જોડેથી જેટલો લાભ લેવો હોય એટલો લે ને. લાભ દેવા વાળો, તારી જોલી ભરવા વાળો તો એ શ્રી રાજ છે. તારતમ કહત હે આરે આ. અચ્છા, તારતમની જે વાત આવે ને તો તારતમ છે ને, તારતમના
બહુ જગ્યાએ અલગ અલગ મિનિંગ થાય. કોઈ જગ્યાએ મંત્ર થાય, કોઈ જગ્યાએ પ્રકાશ થાય, કોઈ જગ્યાએ નીદ થાય, કોઈ જગ્યાએ રાજ્ય થાય ને, કોઈ જગ્યાએ જ્ઞાન થાય. તો તારતમના બહુ બધા મતલબ થાય છે. અહીંયા જે તારતમ કહ્યું છે ને એ રાજ્યને કહ્યું છે ને, કારણ કે તારતમ કા બલ, હા ને, તો એ જે એ કહ્યું છે ને એ કોઈ શક્તિ માટે કે ભાઈ એમ એ શક્તિમાં એટલું બધું બળ છે ને, એ કેટલું બળ છે તો કે મૂળ સ્વરૂપ જાણે, હે ને. કારણ કે તારતમમાં શું છે, મૂળ સ્વરૂપના, તો મૂળ સ્વરૂપના ચિત્ત, તો ચિત્તની વાતો એટલે દિલની વાતો છે. તો મૂળ સ્વરૂપના દિલમાં કેટલું બળ છે એ તો એ જાણે ને. તો એ મૂળ સ્વરૂપનું દિલ જે તારતમ છે ને એ દિલ તને પોકારજો. કોઈ પ્યાર ભરેલું દિલ તને જગાડે છે, કોઈ સુખના આનંદથી ભરેલું દિલ તને પોકારે છે, લલકારે છે કે મારી રૂહાઈ છે ને તું. 12 વાર રાજ્યના શોભા સિંગારને તો આપણે થોડી વાર માટે એક બાજુ મૂકીએ. અંદર એક દિલ છે જે તારી માટે ધબકે છે. અને કેવું દિલ ખબર છે? કેવું દિલ છે રજીનું દિલ? આપણા 12,000 ને એક સમાન પ્રેમ કરે, 12,000 માટે એક સાથે ધબકે, 12,000 ની જરૂરિયાત એક સાથે પૂરી કરે. એવું દિલ તને પોકારે છે જે તારી માટે ધબકે છે ને. અને તું એ દિલનો એક તરંગ છું, એક લહેર છું, એ દિલનો છૂટો પડેલો એક ટુકડો છું. એ પોકારે છે, એ દિલ તને પોકારે છે. કે દિલ કહે છે કે આ રે આ મારી સખી આય ને, હું તને પોકારું છું, તું મારી તરફ આય ને, ક્યાં દુનિયા તરફ જઉં છું. શ્રી રાજ નું દિલ આપણને પોકારે છે, એમ કે છે કે આ રે આ. 1000 બાર કહું હારે હા. અને શું કે છે, 1000 બાર કહું છું કે આય ને મારી બાજુ, આય ને મારી બાજુ. જીજી કરું છું, આજીજી કરું છું ને. સુંદર છે વાણીની અમુક ચોપાયો તો વિચાર પર ને. અવડે મુકા કાકા ગાતા હતા ને, તું મૂકો ઈશ ઉપજાવને કરું છો અબ ઉપાય. અચ્છા, અત્યાર લગી 400 વર્ષ મેં એને કેટલા ઉપાય કર્યા છે? આ સરપંચ સાહેબ આગલા જન્મમાં, એના આગલા જન્મમાં, એના આગલા જન્મમાં કેટલા ઉપાય કર્યા છે? આપણે ગણ્યા કોઈ દિવસ? એ એસા નહીં માન્યા કે રાજજી આટલા બધા ઉપાય, કેટલા પારાયણો, પ્રોગ્રામો, સત્સંગ, રાત દાડો લગાવજે, કેટલા ઉપાય કરે છે આપણા માટે. તું આ રે આ, હે ને, તું મારી બાજુ આય, ધામ તરફ આય, પ્રેમ તરફ આય, સુખ તરફ આય, આનંદ તરફ આય. તને હું પુકારું છું, તારો આનંદ પુકારે છે, તારો પ્રેમ પુકારે છે ને, તારો શ્રી રાજનું દિલ પુકારે છે. આ રે આ. પણ આપણે એટલા નિઠોર બની ગયા ને, આખા સંસારની પુકાર સુનીએ છીએ, રાજજીના દિલની પુકાર. ખબર નહીં. સુંદર સજી અંદર એટલો બધો કેવું છે ખબર, અંદર એટલી બધી અશાંતિ થઈ ગઈ છે, એટલી બધી અશાંતિ થઈ ગઈ છે ને. કાન પેલું ભલાનું પેલું ના કહી ગયું, પેલું કહી ગયું, એટલા બધા અંદર. નહીં કેતો તુફાન વાળો સમુદ્ર, અંદર એટલા બધા તુફાન ઉતરે છે ને કે રાજ્યના દિલના તરંગો દિલ લગી પહોંચતા નથી. પોકારે છે કઈ એના દિલ સાથે જોડાવા માટે આપણને કહે છે, પણ એટલા તૂટી ગયા છીએ ને કે એને હાથે નથી જોડાઈ શકતા આપણે. આ રે આ. કોણ આટલા પ્રેમથી પુકારે? કોણ 400 વર્ષથી પુકારે? એક પ્રેમી છે ને ઝૂકીને એમ કે કાંઈ ના અમારી સખી, અચ્છા મેં ઊભો છું, હે ને. કોઈ ફોન કરીને એમ કે અચ્છા હું ડાકોર બસ સ્ટેશનમાં ઊભો છું ને તું મને મળવા આવજે. પછી એને જે ફોન કરીને મૂકી દીધો ને, પછી 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, 4 જન્મ લગી ના જઈએ તો દુનિયા વરત 1-2 કલાક, 4 કલાક રાહ જો, 1 દિવસ રાહ જો. પણ છતાંય સુંદરસાજી એને ખબર છે કે મારી રૂહ એક ને એક દિવસ તો મારી હાથે, મારા દિલ સાથે જોડાઈ જશે, આજે નહીં તો કાલે. એને ભરોસો છે, એને વિશ્વાસ છે. નહીં કહેતા વિશ્વાસ કરીને દોડશે, જે આપણે તો દોડીએ ના, એ વિશ્વાસ કરીને દોડે છે તમારી ને મારી માટે. આ રે આ. એ પુકાર કરે છે કે મારી બાજુ આવી ન શકી, તું મને સોચ, મને વિચાર, મારી અંદર લાગ. ઈ કે છે કે આ રે આ. માયા સો કીજો નારે ના. અને માયાનું શું કહેવાનું સમજી કાકા? પ્રણામ ભાઈ. ના રે ના.
પણ આપણે તો કેવું છે ભજનમાં આવું છે સારું આ કોમ છે ને મરચો રોપવાની તમાકુ ને પીલા કાઢવાના છે ને રાજજીને ના રે ના અને માયાના આ રે આ એવું છે ને આપણે તો ઉલટી રીત થઈ ગઈ ને જેને ના કહેવાનું છે એને હા કહીએ છીએ ને હા કહેવાનું એને ના કહીએ છીએ એવી જલની કે રાજ્યુ આવી કેવી રીતના બની ગઈ રાજજી કે ના કહેવું હોય ને તો માયાને ના કહેજે કે ના ભાઈ કેમ માયાને ના કહેજે કે ભાઈ માયાની કોઈ જ વસ્તુ જોઈતી નથી અચ્છા કેમ ન જોઈતી ના એનું માન સન્માન ધન સંપત્તિ રૂપિયા કાંઈ નથી જોઈતું કેમ કે માયા જેટલું આલશે એ બધું એનું પાછું લઈ લેવાની છે મારું તાર રાજી કારણ કે માયાની પહેલી શરત છે કે ભાઈ મેં તને તાર રાજ્ય જોઈએ છે ને મેં તને જેટલું આલ્યું મારું મૂકી દે ભાઈ ના હોય કોઈ દીકરો ને દીકરી પૈણાયા હોય આ તો દ્રષ્ટાંત આપું છું સમજાવવા માટે અને ના સારું થયું છૂટાછેડા કરવાના તો પેલા દીકરીવાળા શું કહે કે પેલું આલેલું બધું બસ આ માયા છે સુંદર સાજી કે મેં તમને જે આલ્યું છે ને એ બધું પાછું મૂક પછી જા રાજ્ય જોડે ભાઈ હવે માયા વાળું મેલવું નહીં આપણે બધાય ફસાયા છીએ એમાં સુંદરસિંહજી આ મેં આટલો જ ફસાયેલો છું ને ના રે ના નથી જોઈતું ભાઈ મારા ધની સાંભળે છે બહુ છે મારા ધની માન આપે છે બહુ છે મારા ધામમાં બહુ છે કોઈ કમી નહીં મને કોઈ કમી નહીં સુંદર સાજી તો કે છે માયા સે કીજે ના રે ના માયાની કાંઈ અને કદાચ જોઈશે 2-4 બંગલા ટ્રેક્ટર ગાડી હાલ દેશો પણ બધું જ એ મૂકીને અને જેટલું વધારે છોડવાની એટલી જ મોટી તકલીફ ભાઈ જેટલી જમીન વધારે જેટલું ધન વધારે જેટલી પ્રોપર્ટી વધારે એટલા જ લાઈવ કરા વધારે છોડવામાં વધારે છે એટલે તો તકલીફ છે ને અને જેનું ઓછું હોય એને અચ્છા વધારે વાળાને તકલીફ છે ને સુંદર સાજી એટલે કે છે તો માયા સે કીજીએ ના રે ના નત ભાઈ તારું કાંઈ નથી જોઈતું દેતા હોય તો નો દેતા મારા રાજજી કાફી છે મને આલવા છે ચલવ છે મારું કીધું મારો એક એક શ્વાસ એના હુકમથી એની મરજીથી એની ઈચ્છાથી ચાલે છે ઈ ચલવ છે મારું એનાથી ચાલે છે કે છે નાબૂદ ફેરા જીન ખારે ખા કે 400 વર્ષમાં 3-4 ફેરા તે નાબૂદ 3-4 ફેરા તો આપણે ખાધા છે ને અને અંદર બેઠેલા જીવ તો બચારો સતયુગથી ખાય છે ને નાબૂદ એટલે નાશ થવાનું નાહકના છે ને કે ડૂબકી મારીને વિચારો કે એક જન્મમાં શું હાલ થાય જન્મ્યા મોટા થયા ભણ્યા ને પછી લગ્ન થયું પત્ની લાયા ને દીકરા પૈણાયા ને ઘર બનાવ્યું ટ્રેક્ટર લાયા ને ગાડી લાયા ને મરી ગયું પણ રાજ્ય ના મળ્યા તો આખો ફેરો કેવો થઈ ગયો બધું કર્યું પણ નાબૂદ નાશ થવાનું કશું જ નહીં ઝીરો રિઝલ્ટ નવા જન્મમાં ફરી જન્મો ફરી ભણો અચ્છા આગલા જન્મની ડિગ્રી કોમ લાગશે પછી કે ગયા જન્મમાં મારી આ ડિગ્રી હતી તો લાવો આ જન્મે હાલ દો ના હગા ના પ્રોપર્ટી ના ધન ના ડિગ્રી આગલા જન્મમાં કશું કામ ના લાગે અને તમે ને મેં આગલા કદાચ પાછલા જન્મમાં આત્માએ થોડું ઘણું કર્યું હતું ને તો આ જીવનમાં કામ લાગ્યું સહેજ રાજ્યમાં લાગી હતી તો આ જીવનમાં ઓર કામ લાગ્યું અચ્છા આ જીવનનું થોડી છે 400 વર્ષથી થોડા વધતા રહ્યા આજે અહીં પહોંચ્યા છીએ યા તો આ જન્મમાં છેક રાજ્ય લગી પહોંચી જવું છે કો તો હજુ 1-2 ફેરા ખાઈ લેવા છે ને એ તો તારા હાથમાં છે ને રાજ્ય કે નાબૂદ ફેરે જીન ખારે ખા આફરકા નાબૂદ ફેરો નાખે આફરકા રાજ્ય તને લીધ્યા વગર નથી જવાની મેં તો સુંદરસાજી એક રૂહ આખો ખેલ રાજ્યના હુકમથી રાજ્યની મરજીથી ચાલે છે ને પણ છતાંય એક રૂહ ન છૂટી મૂકી તાર રાજ્યમાં લાગુ કે માયામાં લાગવું છે અને છતાંય એક વસ્તુ તો તમને મને એને છુટ્ટી આપી છે કે હું તને જગાડું તારે જાગવું ના જાગવું તારી મરજીની વાત તારા બધા ડિસિઝન તું લેજે મેં કોઈ જબરજસ્તી નહીં કરું અને છતાંય હજુ પાછું શું કર્યું છતાંય હું લાગુ તો બી રાજ્ય આવન આવે તો એના હાથની અંદર છે ને પણ એક તો છે મેં તને પોકારતી રહીશ પુકમ
તું આય ના એ તારા હાથમાં છે. હું હર પલ જ્યારે જ્યારે સમય મળશે ને શ્રી રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી પોકારતી રહીશ, તને યાદ કરતી રહીશ, તને પોકારીશ. તાર જોડે જ્યારે ટાઈમ હોય ત્યારે આવજે ને પ્રીતમ. એને પોકારવું, એને યાદ કરવું એ તો મારા હાથમાં છે ને. બાકી બધું તારા હાથમાં છે, પણ તને પોકારવું એ તો મારા હાથમાં છે ને. એ પોકારતી હું તારી વાણી ગાઈશ, તારા સુંદર સાથની સેવા કરીશ, તારા ભજનમાં જઈશ, તારા પ્રોગ્રામમાં જઈશ, તને લાગેલી રહીશ રાજજી. તો આ ફેરો મારો નાબૂદ ના થવા દઈશ ને. આ ફેરામાં ખાલી જોલી લઈને ન જવું, આ ફરકા જોલીમાં શ્રી રાજ શ્યામાજી લઈને જવું છે. સુંદરજી શ્રી રાજ શ્યામાજી લઈને જવું છે. એટલે કે જે આ ફેરો નાબૂદ ના જવા દે. આટલા લગી ખાધા ને, આટલા ફેરામાંથી તો શીખ લે કઈક. ઓરના જીવનની વાત ના લઉં નહીં, તારા ખુદના જીવનની તો શીખ લે. કે જે ધની કે ચરણે જ્યારે જા. કેવાના ચરણે સુંદર છે. આનું ઊંધું તમે ઊંધું કરો ને તો અત્યાર લગી આપણે છે ને બધા માયાના ચરણે જઈએ છીએ, હે ને. તો માયાના ચરણ છોડીને માયા જોઈએ તો માયાના ચરણે. સુંદરજી ધની કે ચરણે જારે જા. અચ્છા, ધનીના ચરણ ક્યાં છે? મૂલ મિલાવાની અંદર. તો તારી સુરતાને લગાવ, તારા દિલના મનના ન્યા જોડ. ધની કે ચરણે જારે જા. એક રૂ કે છે કે જો તારા આ સંસારની અંદર ફોગટ ફેરો ના ખાવો હોય, દુખી ના થવું હોય તો ધનીના ચરણે જા. તારો ધની તો મૂલ મિલામ બેઠો છે, ત્યાંથી તને પુકાર કરી રહ્યો છે. એની એક એક પુકાર, એક એક ચોપાઈ, એક એક વાત તારા લગી પહોંચે છે. તો તું ત્યાં લાગી જા ને, એના ચરણે જા તું. એસા ન પાવે દારે દા. આવો ફરી દાવ નહીં આવે. કેમ દાવ નહીં? કે આ માયાના તન ઉપર બેસીને એને પુકારવાની, એના સુખ લેવાની, એમાં રહેવાની. આ માયાના તનમાં રહીને રાજ્યમાં રહેવામાં જે આનંદ છે ને, આય સુંદર સાજી. આ માયાના તન પર બેસીને માયામાં રહેવામાં આનંદ છે કે રાજ્યમાં રહેવામાં આનંદ છે? નૂરી તનથી તો સદૈવ રહીએ છે રાજ્યમાં. આ માયાના તનથી જો રાજ્યમાં રહો ને, ધન ધન થઈ જાઓ સુંદર સાજી. ફેર ના આવે દાય. અચ્છા, અહીંયા બેઠે બેઠે હોચકો શર્માને એક પુકરાદના સુખ મળે. અહીંયા બેઠે બેઠે ઈ પરમધામનો આનંદ સુખ પ્રેમ મળે. પરમધામમાં તો મળે ઈ મળે સુંદર સાજી. જેમ કે આપણે બધા કાશ્મીર ફરવા ગયા હોય અને કાશ્મીરની અંદર તો બધું કાશ્મીરી ભોજન મળે ને, પણ કાશ્મીરની અંદર આપણું ગુજરાતી કાઠિયાવાડી આપણા બાજરી રોટલા શાક મળે તો કેવો આનંદ આવી જાય, હા ને. તો અહીંયા બેઠે બેઠે પરમધામનો આનંદ મળી જાય. સુંદર સાજી સંસારમાં કોઈ જ નહીં કરી શક્યું, કોઈ નહીં. એ તો શું, આપણે તો પરમધામનો આનંદ તમને તો આપવામાં આવે છે ને. પરમધામનો પ્રેમ, પરમધામના સુખ, પરમધામનો આનંદ તમને અહીંયા બેઠે બેઠે આ તનમાં બેઠે બેઠે આપવામાં આવે છે. દુનિયા તો આ તનમાં બેઠે બેઠે સ્વર્ગનો વૈકુંઠનો પ્રેમ આનંદ નહીં લઈ શકી. તમારી જોલીમાં તો પરમધામનો પ્રેમના આનંદ જોડો મૂકવામાં આવે છે. એટલે શું કે છે, ધની કે ચરણે એના ચરણે જા. બાકી સુંદર સાજી એના ચરણ જે પકડી લીધા ને, તો એના માટે બે વાત તો મેં પાક્કી કહી દઉં કે જેને રાજ્યના ચરણ પકડ્યા ને, એને દુનિયામાં કોઈ ના પગ પકડવાની જરૂર ના પડે. પછી પડે બાબુ કાકા? જેને રાજ્યના ચરણ પકડ્યા, આપણે નહીં પકડે એટલે લોકોને ભાઈ બાપા જી બાપા કરવું પડે છે ને. તમે મારી વાત ખોટી હોય તો જેટલા બી પરમહંસો થઈ ગયા ને જોઈ લો, કેમને રાજ્યના ચરણ પકડ્યા ને, તો પહેલો ફાયદો કોઈના ચરણ નહીં પકડવા પડે, અને બીજો ફાયદો એ છે કે આખી દુનિયા તમારા ચરણ પકડશે. આજે બરોડા જાય છે ને પરમહંસના, ત્યાં બધા ચરણ પકડે છે ને, જી બાપા કરે છે ને, ત્યાં જઈને તન નહીં રહ્યું તો બી એમ. આ ફાયદો છે. હવે ફેસલો તમારે કરવાનો કે લોકોના પગ પકડીને જી બાપા કરવા છે કે રાજ્યના પકડીને રાજ્યમય થઈ જવું છે. સુંદરજી. અને જેને રાજ્યના પગ પકડે ને, અચ્છા કેમ, અચ્છા બરોડાની અંદર કેમ બધા પરમહંસનું તન તો નહીં રહ્યું તોય કેમ જાય છે? સુંદરસાજી પરમહંસોની વ્યથા એવી હોય ને,
आज भी सदगुरु धनी सिंह देवचंद्र जी या तो हकी स्वरूप सिंह प्राणनाथ जी, बाबा दयाराम जवरदास जुगलदास जी, सरकार श्री આપણા બરોડાવાળા કૃષ્ણ પિયાચાર્યજી મહારાજ, મંગલદાસજી મહારાજ, જેટલા બી પરમહંસો સમાજમાં થઈ ગયા ને આ સમાજની અંદર, ભલે એમના તન ઓજલ થઈ ગયા કે ના થઈ ગયા, પણ આજ બી કોઈ ભાવથી જુઓ છો ને તો સાક્ષાત તન સાથે મળે છે, તન સાથે મળે. આ વાત મારી ગલત હોય ને તો દુનિયાના દેવો અને ભગવાનો જોયેલા, જેમ કે વિષ્ણુ ભગવાનના જેટલા બી અવતારો થઈ ગયા એ બધા તન તો અહીંયા છોડી દીધા ને. જેમ કૃષ્ણ અવતાર થયો, ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર થયો, શરીર તો છોડી દીધા ને, પણ આજ બી રામ ભગવાનને રામ અને શ્રી કૃષ્ણજી સાક્ષાત મળે છે. જબકી વૈકુંઠમાં તો રામ ને કૃષ્ણ નહીં, ત્યાં તો વિષ્ણુ ભગવાન છે ને. જો દુનિયાના ભગવાનો મળતા હોય તો પરમહંસો જેને રાજ્યના પગ પકડ્યા ને, આજ બી કૃષ્ણ પિયાચાર્યજી મહારાજ, તમે મારું ખોટું લાગે ને તો બરોડામાં આવતા હોય ને, જે પરમહંસને પ્રેમ કરતા એમને પૂછો કે મહારાજ તો સાક્ષાત છે, મળે છે આજ બી. આજ બી નવતનપુરીમાં જઈને ધનીસિંહ દેવચંદ્રજીને સદગુરુ માને છે ને, એના આજ બી દેવચંદ્રજી મળે છે. અને મારી વાત ખોટી હોય ને તો વાણીમાં ચોપાઈ જાય, હે ને. જીન જૈસા ચિન્હ્યા મોહમ્મદ કો તીન ત્યાસી દઈ, પછી એક ચોપાય ને, મન ચાહ્યા સ્વરૂપ હોય કે મન ચાહ્યા સ્વરૂપ બોલતા ને પરમહંસ કૃષ્ણ પિયાચાર્યમાં હું કૃષ્ણ પિયાચાર્યજી બનીને આવીશ. તારે કૃષ્ણના રૂપમાં જોવો છે, તારે સદગુરુના રૂપમાં જોવો છે, તારે સરકારશ્રીના. મેં સરકારશ્રીના ધામ ગમન પછી કેટલાય સુંદર સાતના મુખેથી સાંભળ્યું છે કે સરકારશ્રી આયા હતા, કોઈના સપનામાં, કોઈના સાક્ષાત આયા હતા, એમ કેટલાય સુંદર સાજી. તો આજ બી રાજ્ય તમને જેની પર ભાવ હોય ને એવા ભાવથી મળે છે. યા તો મૂલ મિલાવાનો ભાવ લઈ લો. એટલે કે જે ધની કે ચરણે જા રે જા, એના ચરણ પકડી લે, આખી દુનિયા તારા. આજે આપણે તો બહુ દૂર જવાની જરૂર નહીં ને. બરોડામાં કેટલા બધા સુંદરસાજી. અમારા કંચનસિંહ ત્યાંના ટ્રસ્ટી બેઠા, પૂછી જો સુંદરસાજી 14 અને પૂનમે, મેં કહું ને 14 1000 સુંદર સાથી ઉપરનું જ ભોજન બને છે, અને પૂનમે 1000 સુંદર સાત ઉપરનું ભોજન બને છે. આખી દુનિયા ભરના પ્રણામી મંદિરમાં જઈ લો, કોઈ બી મંદિર આશ્રમમાં હર પૂનમે 14,000 માણસ આવતું હોય તો, ના નવતનપુરીમાં, ના મંગલપુરીની અંદર, કે ના કોઈ બી સ્થાનમાં 1000 માણસનું જમવાનું. 14,000 ના પૂનમે 1000 માણસ આવે છે સુંદર સાજી. બાકી તો નવતનપુરીમાં સમયો હોય ત્યારે તો બહુ ભેગા થાય. આડે દિવસ જાવ જોઈએ, કેટલા દાડા પૂનમ હોય ત્યાં ઘડી. મંગલપુરીમાં જાવ જોઈએ સુંદરસાજી. ડાકોરમાં મંદિર છે, કેટલા બધા પ્રણામી મંદિર છે, ઓર બી મંદિરોમાં તો જાઓ. આજ બી ત્યાં સચ છે સુંદરસાજી. આજ બી પરમહંસ મહારાજ છે ને. અને કેવું છે કે ભાઈ એક જાગ્રત રૂહ હોય ને, જાગ્રત રૂહ છે. શું કરે છે ભાઈ, મારી જોડે વાત કરાવડાવી હોય, યા મારી જોડે કોઈ કામ કઢાવડાવવું હોય તો કોક શું કરે કે ડૉક્ટર જોડે કોના સંબંધ હારા છે, સીધું કોઈ મારે વાત ના થતી હોય ને, અચ્છા રહીજી દાદા હારા સંબંધ, મુકેશભાઈના હારા છે, લાલ કાકાના હારા છે, તો મારી વાત કરાવવા માટે સીધું કોને વાત કરે, આ ડૉક્ટરને કહેજો ને આટલું. અચ્છા તમે મારે તો તમારા જોડે સંબંધ હારા છે ને, તો અચ્છા આ સાહેબ કરીને, અચ્છા હા હેડો ને કરી નાખીશું. તો એમ જાગ્રત આત્મા હોય ને, એ અગર રાજ્ય આનું કર દો ને થઈ જાય. અને જાગ્રત આત્મા તો બ્રહ્મતુલ્ય, બ્રહ્મ સમાન કહ્યું છે ને સુંદરજી. તમે જાગી જાઓ ને એટલે તમને તો બ્રહ્મ સમાન, સચ્ચિદાનંદ સ્વરૂપ, બ્રહ્મ જેસી તદોગત. સુંદરસાજી સચ્ચિદાનંદમ લક્ષણમ કહ્યું છે ને તમને તો શાસ્ત્રોમાં. જાગી જાઓ એટલે એના ગુણ આવી જાય સુંદરસાજી. જાગી જાવ એટલે. પણ જાગી ગયા ક્યારે કહેવાય? જાગી ગયા તો તારે કહેવાય ને 2-3 પ્રકારની જાગવાની વાત તો બધા સ્ટેજની અલગ અલગ વાત છે. દાખલા કોઈ વાત એવું કહે છે કે ભાઈ રાજજી જો દેખાઈ ગયા તો જાગી ગયા, દર્શન થઈ ગયા તો. કોઈ એમ કે જ્ઞાન મળી ગયું તો જાગી ગયા, કોઈ કે પ્રાણનાથજીની ઓળખણ થઈ ગઈ તો જાગી ગયા, કોઈ કે વાણી સમજમાં આવી ગઈ તો જાગી ગયા, કોઈ કે વિતક સાંભળી લો જાગી ગયા, કોઈ કે કંઠી બોધી દો તો જાગી ગયા. અને કોઈ એવું કહે છે કે ભાઈ અચ્છા માયાની એક બી ચાહના ના રહે રાજ્ય વગર, એ દિવસ રૂહ જાગી ગઈ. એક બી ચાહના કે રાજ્ય એના પછી બીજો શ્વાસ આવે એ નહીં ચાહના. કોક દીકરાનું કાનું કોઈ કામ થઈ જાય એ બી ચાહના ના રહે.
તો આર કોઈને આપણે એટલી તો કે આપણી બધી ચાહનાઓ મારી શકીએ ને કે એના સિવાય કોઈ ચાહના ના રહે. એ બી એક જાગણીની વાત કરી છે સુંદર. અને એના વગર કોઈ ચાહના નહીં, છેલ્લે એ જ બચ્યો તો શું કહ્યું હે ને સુંદરજી, એ જ બચ્યો તો કે અમે દો ના સમાય ને પ્રેમ ગલી હતી સાંકડી, આપણે તો કેટલું બધું ભરી રાખ્યું છે. એ સાંકડી ગલીમાં પ્રેમ ગલીમાં કેટલું જ ભરી રાખ્યું છે. તમે દો ના સમય ને અચ્છા આય કામ થઈ જાય, માને મળન, ઇજ્જતે મળન, સન્માને મળન, આય મળન, ઓલ્યું મળન, આય થઈ જાય, ઓલ્યું થાય, દીકરાનું થઈ જાય, વેવાઈનું થાય. એ પ્રેમ સાંકડી ગલીમાં કેટલું બધું ભરી રાખ્યું છે. જબ તો એ કહે છે ને બધું કાર નાખી ના સમય, પછી કહે છે અમે દો ના સમય, અમે તો આ દુનિયા તો નહીં, દો ના સમય કહે છે. યા તો તું યા તો મેં. અને આ બધી વાત કરો ને વાણી તો એમ કે છે ને જ્યાં લગી મેં અને મારું છે ને તો આ લગી તમને કોઈ સુખી નહીં કરી, કોઈ સુખી નહીં કરી. તમે જેને મેં ને આ શરીર મેં, આ આંખો મારા, આ શરીર મારું ને આ મેં અને મારું એને દુખી કરી રાખ્યું છે. અને જાગી ક્યારે કહેવાય કે જે દિવસ આ બધું તું ને તારું થઈ જાય પછી કોઈ દુઃખ નહીં, પછી કોઈ દુઃખ નહીં. બધું દુઃખ મેં ને મારાનું છે. આખો ખેલ મેં ને મારી પર ચાલે છે. જેને તું ને તારું કરી દીધું, ખિલવતના પહેલા 5 વકરણ મેં ખુદી મારવાના, જેને તું ને તારું એ ખેલથી પરે થઈ ગયા. દિલીપ કાકા સાચી વાત ને? તો બસ આટલું જ ખેલ છે. મેં મારામાંથી તું ને તારું થઈ જાય. બધી ચાહનાઓ મારી નાખીને એક રાજ્ય. અને વાણીનું કામ જ છે. વાણીનું કામ શું છે? ચોપાઈઓ, ભજન, સેવા બધા લાગી ગયા. આ બધી ચાહનાઓ કાઢી નાખવાનું કામ વાણીનું છે. પણ ભાઈ વાણી સાંભળો, પરમધામ સાંભળો, રંગમહોલ સાંભળો, માણેકમાં જાઓ, પુખરાજમાં જાઓ, ફૂલબાગમાં તમે જુઓ. ભાઈ ફૂલબાગમાં જશો, એના બગીચા, એની નહેરોને જોશો તો ફૂલબાગની ચાહના થશે, નહીતર બચ્ચું કાકા જલાપુરાની ચાહના થવાની છે. રંગમહોલ, નવભોમ, 10મી આકાશી જોશો કે મારા ભૂલભુલવણીના મંદિર કેવા છે, મારું રંગપરવાળી મંદિરમાં સમ કાકા દોપુડા ચોપુડા હવેલીઓ કેવી છે એના મંદિર, તો ત્યાંની ચાહના થાય ને. ત્યાં સુખ કેવા છે, ત્યાં કેવા તરંગો છે, કેવો આનંદ છે. એ દિવાલ કેવી છે કે જેમ હું આર પાર નીકળી શકું છું. ત્યાં ચાહના કરશો તો ત્યાંની ઈચ્છા થશે. અને ત્યાંની ઈચ્છા થાય તો રાજ્ય કે પૂરી કરવાની જવાબદારી મારી. ત્યાંની નહીં, માયાની બી કોઈ બી ઈચ્છા છે ને પૂરી કરવાની જવાબદારી રાજ્યની છે. માયાની બી. અને મેં તો એમ માનું ને કે માયાવાળી ઈચ્છાઓ જેટલી કરો ને રાજ્ય ફટાફટ પૂરી કરે. કેમ ફટાફટ પૂરી કરે? લે ચલ પૂરી કરીને લાગ, લે ચલ પૂરી કરીને લાગ. નહીં કહેતા ઓર પાડીને જવાનું, લે પાડી દીધી ઓર લાગ, પણ તત નવી ઓરમાં બેસવાનું. પછી તકલીફ તો નહીં થાય છે ને સુંદર સાજી. આપણે કેટલી મેં તારી ઈચ્છાઓ પૂરી કરી, તાકી તું જલ્દી મારી અંદર લાગ ને. તારું બધું ખતમ કરી દે, બસ તું ને હું રહું, મારા સિવાય તારા દિલમાં કોઈ ઈચ્છા ના રહે. અને એ થાય ને કે એના સિવાય કોઈ ઈચ્છા ના રહે, તો પછી એ થાય તો મારા દીકરા, પરિવાર, જમીન, ખેતી, વાડી, બંગલા ને આ બધાનું શું થાય? તું તારું થઈ ગયું તો ભાઈ તું ને તારું થઈ ગયું તો મારી બધી જવાબદારીઓ, મારી બધી જવાબદારી એના એની કોની થઈ જાય? એની થઈ જાય. બધી જવાબદારીઓ એની થઈ જાય છે સુંદર સાજી. પણ આપણે આપણી સંસારની બધી જવાબદારીઓ પૂરી કરાવડાવી છે રાજ્ય જોડે કે મારી આય પૂરી કરો, આય પૂરી કરો, આય પૂરી કરો, આય પૂરી કરો. અચ્છા હું તારી જવાબદારીઓ પૂરી કરું છું તો તારે મારી કોઈ જવાબદારીઓ પૂરી કરવાની કે નહીં? મારી બી કોઈ ઈચ્છા છે, મારી બી કોઈ જવાબદારી છે. રાજ્ય કહે છે મેં તો તારી હરેક પૂરી કરું છું, તું મારું કેટલું માનું છે, મારી ઈચ્છા જવાબદારીઓ ક્યારે પૂરી કરું છું? મેં તો ઈમાનદારીથી નિભાવું છું, તું ક્યારે નિભાઈ શકશે? એટલે કે છે ધનીના ચરણે જારે જા જો ચુક્યા અબ કો તારે તા. આ દાવ ચૂક્યા તો સમજાય. એટલે બોલ આ એવો બોલ છે ને કે ભાઈ પેલો બોલ મારે ને તો બોલ્ડ થઈ જવાય, પણ આ બોલ્ડ એવો નહીં. એવો બોલ છે ને કે આ બોલ જો બેટ પર ના વાગ્યો ને તો સીધો ક્લીન બોલ્ડ નહીં, સ્ટમ્પ પર વાગે એવો બોલ નહીં માયાનો કે છે. જો આ દાવ છે બહુ રાજી કરતી હતી ને લેતા ને સીધો માથા વાગવાનો છે સમજી કે એવો દાવ છે આ તો કે છે.
જો આ અવસર આ દાવ ચૂક્યો તો અને પછી એમાંય પાછા રાજજી કહે છે કે જો આ ફાર ચૂકી ગઈ તો કહે છે तो सिर में लपसी गारेगा। એટલા ઘા લાગશે, એટલા ઘા લાગશે, એટલા ઘા લાગશે ને કોઈ જગ્યાએ સુખ શાંતિ પ્રેમ નહીં મળે. ત્રાહીમામ થૂતું હૈડે સુંદરસિંહ રાજ્યમાં લાગ્યા ને જો દાવ ચૂકી ગયા તો કોણ બચાવશે? ઈ હાથ કરે એના હાથમાં ના મૂક્યો તો કોણ બચાવશે? તો એટલા ઘા લાગશે, કેટલા ઘા લાગશે. છોકરાને બૈરું થૂતું કરશે, છોકરાએ થૂતું કરશે, હગાઈ થૂતું કરશે, હૈડે કોઈ જગ્યાએ જંપવારો નહીં રે. કે માયાને ખબર છે ઈ આ માયા નથી ને, માયા તો દજ્જાલ માયા તો બધે બેઠી છે. માયાને ખબર છે તું એટલી હરામી છું ને કે રાજ્યે તને જગાડવા આટલી મહેનત કરી, તું તારા રાજ્યની નહીં થઈ, એમાં ઈમાનદારી નહીં રહી તો ક્યાં તું મારી થવાની છે? લે માયા બહુ દુખાલશે સુંદર સાજી, બહુ દુખાલશે માયા, ઘા લાગશે. અને દુનિયા થૂતું હાઈડે કરે. જોઈને પેલા પણામી વાળા હતા ને શું હાલત થઈ ગઈ આમ તેમ. અવસર ચૂક્યા તો પણ એવું નથી કહેતા કે અવસર ચૂક્યા છે ભાઈ. ઘા રે ઘા, બધાય ઘા સહન થાય સુંદર સાજી. અમારે આમ તો કેવું કોઈ બી ઘા હોય ને હાડકું ભાઈ જાય ને તો સ્ક્રૂ નટ બોલ્ટ મારીને ટોકા લઈને હોદ કરે. પણ માયાના એટલા ભયાનક ઘા છે ને જે અંદર વાગે, જે દેખાય નહીં એવા ઘા, એવી પીડા, એટલી વેદના, એવા ઘા હલવા વાળી માયા છે ના. પેલું નહીં કહેતા દોરીડા અવાચક થયો રે મુક્તિ ના બોલાય રે, કોઈને કહેવાય નહીં કે મને આ તકલીફ છે કે છે સુંદરજી. એવી હાલત થશે રાજજી કે જા માયા તમારી ઈ હાલત કરી દેશે. એટલી દુઃખદાયી પીડાદાયી એવી માયાને શું કામ પકડો છો? શું કામ એની જોડે આશા રાખો છો? શું કામ એમાં વહી જાઓ છો? કે જે संसार में नहीं कछु सारे सा। રાજજી તો સ્પષ્ટ કહે છે સંસારમાં નહીં, પણ મનન મારા પરિવાર, મારા ખેતરોમાં, મારા હગામ તો બહુ સાર છે, એને છોડાય. કેવો પકડ્યો છે સુંદરસાજી. કાશ આ વાતો સમજમાં આવી જાય, આત્મા દિલ પર લઈ લે, આપણે લાગી જઈએ આની અંદર ને. સંસારમાં નથી સારે સા, કોઈ નહીં આ દીધું દિન સુધી સંસારમાંથી કોઈ કાંઈ પ્રાપ્ત નથી થયું સુંદરસાજી. રામ ભગવાનને ખાલી હાથ જવું પડ્યું ને ભગવાન શ્રી કૃષ્ણજી નહીં ખાલી હાથ જવું પડ્યું. જ્યાં લગી ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણજી આ સંસારમાં રહ્યા ને, સંસારે બહુ દુઃખ, બહુ કષ્ટ, બહુ ગાળો, બહુ પીડા આલી. ભાગવું પડ્યું, છોડીને દ્વારકા આવવું પડ્યું. રામ ભગવાનને અયોધ્યા છોડીને 14 વર્ષ જંગલમાં જવું પડ્યું. તમને સારું કરશે એવું માનો છો? રામ ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણ મોમા કાકા ને ફોયો ને જમાયો ને દીકરાઓ બધું હતું. કોઈ આવ્યું મદદમાં? તમે જેની પાછળ આવો છો ભગવાનના મદદમાં નહીં આવ્યા. તમને એવું લાગે તમારા ફોયો ને કાકો ને મામાઓ ને ફુવાઓ બધા તમારા મદદમાં આવી જશે? પેલા રામ ભગવાન શ્રી કૃષ્ણજી ભગવાનને પૂછી આવો. 14 વર્ષમાં એક ફૂવો કાકો ખબર જોવા કે વનવાસમાં આવ્યો હોય તો કે ભગવાન શ્રી કૃષ્ણજીને જઈને પૂછી આવો. રામદેવ પીર ભગવાને અહીંયા સમાધિ લીધી, જોડે એમના કેટલા ભક્તો ડટાયા, જોડે દાટવા બધા આવા માટી નાખવા, એ કઈ મેં ડટાવા આવ્યો? દુનિયા આજે સુંદર સાજી. આ ભગવાન દ્વારિકાથી આપણી બાજુમાં ડાકોરમાં આયા. બધા પેલા મેં એવું વડીલો જોડી થયા, બધા ગુગરી લોકો આયા ભગવાનને પાછા લેવા. ભગવાનને પાછા લેવા આવ્યા હતા. શું લેંગે? આ એ દુનિયા હો ને સુંદર સાજી, આ એ દુનિયા છે. કોનું લેવા બધા આયા હતા ને, ભગવાનને થોડી લેવા આયા હતા સુંદર સાજી. આ દુનિયાના રંગ છે, નહીં સારે છે. શું લઈને જઈશ? બતાય દુનિયામાંથી એક બી એવી સારી વસ્તુ બતાય જે તારી હાથે આવે, જેની પર ઓગરી મૂકીને તું એમ કહે કે આ મારું, એમ જે તારી હાથે આવે. એક રાજ્ય સિવાય આમ ઓગરી મૂકીને કહે કે આ મારું, મારા અંગાત આવવાનું. ખાઈ નહીં સુંદર સાજી, નહીં સારી રહે. અને શું તારા દુનિયામાં તું લાગી જવું કે તારા હંગાત લઈને જવું છે?
બતાય શું લઈને જવું છે તારા આંગણ. તારા ધામમાં કઈ કમી છે રાજજી કહે છે. નહીં સારે શા, કોઈ સાર નહીં આની અંદર. સાર તો તારા ધામમાં છે, સાર તો તારા ધનીમાં છે, સાર તો તારી લીલામાં છે, સાર તો તારી જમુનાજીમાં છે. એના સિવાય ક્યાં સાર છે? બસ કાંઈ ના થાય, કાંઈ ના થાય. એટલું તો થાય ને કે જે બી કોઈ મને બોલો રાજશ્યામાજી, શું બોલવાનું? બોલો રાજશ્યામાજી. બસ આટલા જ ગુણ, આટલું જ ગુણ ગાવાના. બસ ધામ ધની કે કોતેની વાણી ગાય, એની ચોપાઈઓ ગાય, ના ગુણ ગા ને કાટલો ગુણવાન મારો પ્રીત મારા રાજશ્યામાજી, મારા રાજશ્યામાજી. અમુક અમુક સખીઓ તો એટલા પ્યારથી બોલે રાજજી શ્યામાજી, રાજજી શ્યામાજી. ઘણા સુંદર સાથે મેં જોયું છે. અચ્છા વાણી મંથન કરતા હોય ને, કોઈ કામ આવ્યું, અચ્છા રાજજી બેહજો, હું જઈને આવી જોયો એમ કે છે. વાણી જોડે વાતો કરે રાજજી. અચ્છા કેટલા પ્રેમથી લાડથી લાડ, સુંદર કેવા લાડ કરે. આજે આપણે બધા એવા છીએ ને કે જે ધનીને લાડ લડાવતા હતા. પરમધામમાં તો લાડ લડાવતા હતા ને કે હારાજી તમે ઝૂલા પર બેહો, હું તમને હિંચકો મારું. જો કે આપોઆપ ઝૂલા ઝૂલતા હતા. અચ્છા તમારા જામાના કસ બાજુ, અચ્છા રાજજી તમારા ચરણ આપો ને હું પખાલું ને, અચ્છા રાજજી મેં પીરશું. આજે એક બી અદા નથી રહી આપણી વચ્ચે સુંદરજી, કે જે તને રીઝાવામાં, તારી બાજુમાં રહેવામાં અને તારી સેવા કરવામાં જે આનંદ આવતો હતો, જે આનંદ આવતો હતો હજી નથી આવતા. આજે રાજજીના હાથ જો ચરણ હાથમાં આવી જાય, કેવો આનંદ લઈએ સુંદર સાજી. કે છે ગુરુ કે ધની કે ચરણે જા રે જા. શું ચરણ ચાલતું હતું? ધની કે ગુણ ગા રે ગા. બસ તારો ઉદ્દેશ તું ખાલી ગુણ ગઈશ ને ગુણ ગઈશ કે મારા એક એક શ્વાસ નીકળતા અને બહાર જતા રાજશ્યામાજી, રાજશ્યામાજી થવું જોઈએ. અને રાજશ્યામાજી બોલતા બોલતા, રાજશ્યામાજી બોલતા બોલતા હું રાજશ્યામાજી મય થઈ જાઉં, હું રાજશ્યામાજી જેવી થઈ જાઉં. રાજશ્યામાજી જેવો પ્રેમ, સુખ, આનંદ મારી અંદર આવી જાય. રાજશ્યામાજી બોલો ને એટલે બધી ઘીના નફરત. અચ્છા કેવું આનંદ. કોઈ ગંદી ગાર બોલે ને અને તમે સામેથી બોલે અચ્છા રાજશ્યામાજી, કેવો આનંદ આવે એમ. કોઈ ઘીના નફરત ગુસ્સાથી જોવા અચ્છા રાજશ્યામાજી, કેવો આનંદ આવે. સુંદરજી કેટલું મોટું હથિયાર, કયું નામ, કઈ શક્તિ તમારી જોલીમાં મૂકી છે ને સુંદર સાજી. કેવું કોઈ ગમે તેવું વર્તન કરે, કોઈ ગમે તે બોલે ને અમે રાજશ્યામાજી બોલે ને સુંદર સાજી, કેવો આનંદ આવે. મેં તો આપણે બધા પ્રણામજી બોલતા હતા ને, પણ અમે તો હવે એવું જ કે ભાઈ રાજશ્યામાજી જ બોલવાનું કરી દીધું. મને તો આનંદ આવે છે રાજશ્યામાજી બોલીએ ને તો હવે તો ઘણા બધા કહે રાજજીવાળા, આનંદ આવે. મેં રાજજીવાળી, કોક તો મને કહે છે કે રાજજીવાળા, કોક રાજજીવાળા કહેતા આનંદ આવે ને. તો સુંદર સાજી બસ રાજશ્યામાજીના ગુણ ગારે ગા, એના ગુણ. અચ્છા ગુણ ગાવાની કેમ વાત કરે છે ને? ગુણ લખ્યા અને ગુણ ગાવાની કેમ વાત કરી? કે ભાઈ એના ગુણ ગાઓ, એના ગુણને યાદ કરો. અચ્છા રાજજીના એકડા પર 35 મીંડા લગાવે એટલા ગુણ છે. એ ગુણ કોના માટે છે ને કોની પર વરસાવે છે? કોના માટે બધા ગુણ છે? તારા માટે બધા ગુણ છે. અને બધા ગુણ તારી પર એ વરસાવે છે. બદલામાં એકતા જોવામાં માયા સંસારને મૂકી દો કે માયા જોડે કેટલા બધા અવગુણ ને બધા કોની પર વરસાવે છે? બેહતા જોવામાં મૂકો ને સુંદર સાજી, કે દુનિયા એટલા બધા અવગુણો તારી પર વરસાવે છે અને અવગુણો એટલા બધા વરસાય તો તું એના જેવી થઈ ગઈ. ધનીના ગુણ વરસાવે તો તું ધની જેવી થઈ જાય. એના ગુણ ગા. અચ્છા રાજ્ય આ ગુણ તો મારી પર વરસાવ, અચ્છા આ ગુણ મારી પર વરસાવ, અચ્છા આ ગુણ તારી અંદર મારી પર વરસાવ, રાજ્ય આ ગુણ છે તારી અંદર મારી પર વરસાવું છું. ગુણ ગાતા ગાતા સખ્યા બધા ગુણ તારી માટે છે. હું તારી પર તો વરસાવું છું. મારા હરેક ગુણ તો તારી માટે તો છે રાજજી કહે છે. એટલે ગા યાદ કર. બસ સુંદર સાજી તમામ જડ છે ને, તમામ જડ અહીંથી દૂર થઈ જશે. શું કહે છે કે લીજ્યો મૂલ કો ભાવ.
મૂલ કો ભાવ એટલે બસ બીજી કોઈ વાત નહીં. હું મૂલ મેં બેઠી છું, મારો ધની સામે છે. હું મૂલ મિલામ લાલ રંગની ગિલમ પર બેઠી છું, મારું નૂરી તન છે, હું કિશોર ચરું છું, મને કોઈ બીમારી નહીં, હું સુખમાં રહેવારી, પ્રેમમાં રહેવારી, આનંદમાં રહેવારી. એ ભાવ રહેજો. પછી જુઓ કોઈ દુઃખી કરે તો પછી તમે વિચાર એને પૂછો કે તારું શું? બસ રાજ્ય સિવાય મારું કોઈ નહીં. શું જોઈએ? તો કે રાજ્ય સિવાય કોઈ નહીં. એ તો આને બધું જોઈએ છે. એનો ભાવ લેજો, પછી કાંઈ ના જોઈએ. અચ્છા તાર ઘર લઈ લે ને, મારે તો બહુ મોટું મસ્ત છે રંગમહોલ. અચ્છા આમ લઈ લો. અરે ભાઈ બધું લઈ લે માયા. તો મારે જે જોઈએ છે ત્યાં તો હું બેઠી જ છું ને એની સામે છું. કોક પૂછે ને શું જોઈએ છે, કોક પૂછે ને શું જોઈએ છે, અચ્છા ઝોલી ફેલાઈને રાજ્ય શ્યામાં જ્યાં ઝોલી મૂકી દો, બાકી કાંઈ નથી જોઈતું. મૂળનો ભાવ, બસ આપણે આ તનનો ભાવ, આ મનનો, આ ઇન્દ્રિયોનો, આ જીવનો ભાવ છે ને, ત્યાંથી ખેલ શરૂ થાય છે. મૂળનો ભાવ આવી જાય ને, ખેલ ખતમ. ખેલ તો છે, આપણા ધામનો ખેલ ચાલુ થાય. આ બીજો ખેલ છે, આપણો ખેલ નથી સુંદર સાજી. કોકના ખેલમાં આવી ગયા વચ્ચે. કંઈક અમે, અચ્છા મારી જોડે કોણ કોક હતું, અમે ગાડી લઈને આવતા હતા ને, તો એક હોન્ડા વાળો હતો ને, એ ઉપરનો ઉપર આવતા હતા. પેલા મને કોણ કોક નટુકા કંઈક પડિયાર કોક ગાડી ચલાવતા. મને કે પેલો જો ને ઉપર આવે, દેખાતો નહીં આટલો બધો રસ્તો. મેં કે ભાઈ એના બ્રહ્માંડમાં આવ્યા છીએ, એનો રસ્તો છે. તો આવક બચું કાકા ને ઉપર આવે. આપણે આપણા ઘેર છીએ, આપણા બ્રહ્માંડમાં છીએ. કોક એક પેલો ગારો બોલે બે એના બ્રહ્માંડમાં છીએ. કોકના ઘરમાં ગયા હોય તો, કોકના બ્રહ્માંડમાં જઈએ તો સહન કરવું પડે કે ના કરવું પડે? અચ્છા તો મારું બ્રહ્માંડ, મારો રસ્તો, તું ઉપર કેમ આવી ગયો? ભાઈ તમારું ક્યાં છે, આપણું ક્યાં છે? ત્યાં પછી જુઓ કોઈ આવે તો, ત્યાં કોઈ દુઃખી કરે તો, કોકના બ્રહ્માંડમાં આવીને જબરદસ્તી કરવી છે, કોકના બ્રહ્માંડમાં આવીને કબજો કરવો છે, એવું છે ને આપણા માટે તો કરાય? સુંદર સાજી બસ આ જ. બસ મૂળનો ભાવ લઈ લો, તમારી પરાતમનો ભાવ લો. કે જે જીન છોડે અપનો ચાહો રે ચાહો. અને પછી તમારી ચાહના મૂળ સ્વરૂપના ચાહમાં તો રાજ્ય. તમે સુંદર સાજી વિચારો કે મૂળ સ્વરૂપ આપણી જોડે બે શરીર છે, એક આ શરીર, એક મૂળ મિલામ બેઠેલું શરીર. આનાય વસ્ત્રો આભૂષણ, મતલબ આનાય અંગો છે, એનાય અંગો છે, આનું અંતસ્કરણ છે, આનું અંતસ્કરણ છે. બેયને એક એક તાજામાં મૂકો, એક તાજામાં આ શરીરને મૂકો, એક તાજામાં ઓલા શરીરને મૂકો. અને આ બધી સુંદર સાજી આપણે મારા તન માટે મારે